हेलो बच्चों, कैसे हो? कि हाल चाल? सब बढ़िया है, सब चंगा है, सब मस्त है. તો આશા કરું છું મસ્ત હશો, મસ્ત એન્જોય કરતા હશો. અને તમારી લાઈફને જો તમે એન્જોય કરી રહ્યા છો તો ડેફિનેટલી બેટા તમે બોર્ડની એક્ઝામ આપી રહ્યા છો અથવા આપવા જઈ રહ્યા છો. તો આ લેક્ચરમાં એવા 30 ક્વેશ્ચન ન્યુક્લિયસના કરવા જઈ રહ્યા છીએ કે જેમાં આપણને સંપૂર્ણ માહિતી મળી જાય અને જોડે જોડે ચેપ્ટરનું સંપૂર્ણ જ્ઞાન સાથે કેવા ક્વેશ્ચન પૂછાવાના છે, કયા એમસીક્યુ પૂછાવાના છે, બધી જ વસ્તુ મળી જાય. બાકી તમે છો મારી એસએસડી હાર્ડ ડ્રાઈવ. એસએસડી હાર્ડ ડ્રાઈવનું કામ છે કમ સમયમાં ફટાફટ દરેક વસ્તુનું રિવિઝન થઈ જાય, એટલે કે દરેક ડેટા કેચઅપ થઈ જાય અને ફટાફટ યાદ થઈ જાય. राइट. तो आजा मेरी हार्ड ड्राइव पर कौन से एचडीडी नहीं, फ्लॉपी नहीं, पेन ड्राइव नहीं, एसएसडी हार्ड ड्राइव, क्योंकि आजकल चल रहा है एसएसडी हार्ड ड्राइव का जमाना. तो चलो भाई आज શું કરવાના છીએ? કરવા જઈ રહ્યા છીએ થિયરી, દાખલા એન્ડ એમસીક્યુ. સો બસ તમારું સ્વાગત કરું છું હું સંકેત. અને હવે ક્વેશ્ચન લેવા જઈ રહ્યા છે ન્યૂટનનો સાપેક્ષવાદ અને વિશિષ્ટ સાપેક્ષવાદ. હવે એકચ્યુઅલી આઇન્સ્ટાઈન, સોરી ન્યૂટન નહીં, આઇન્સ્ટાઈન, યાર આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદની વાત છે. તો આઇન્સ્ટાઈન છે ને ઓલવેઝ ફેમસ થયો. ફેમસ કેમ થયો? તો આઇન્સ્ટાઈનનું ફેમસ થવાનું કારણ શું છે? તો એકમાત્ર કારણ છે કે આઇન્સ્ટાઈન છે ને, આઇન્સ્ટાઈન જે આપણો આઇન્સ્ટાઈન, એમણે વાત કરી દીધી સાહેબ સાપેક્ષવાદની. જેને વાત કરી દળ પાસે ઉર્જા હોય, દળ અને ઉર્જાના સંબંધની વાત કરી નાખી કે દળ અને ઉર્જા અલગ અલગ નથી, દળમાંથી ઉર્જામાં કન્વર્ટ થાય છે. અને એક સૂત્ર આપી દીધું E = ડેલ્ટા MC સ્ક્વેર. તમે જોશો લોકોના હાથ પર જોશો, લોકોના મસલ્સ પર જોશો, સાયન્સ લોકોના, કે E = ડેલ્ટા MC સ્ક્વેર સૂત્ર મજાથી લેતા હોય છે. બસ આ જ સૂત્રની વાત છે કે આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદ છે કે દળ અને ઉર્જા વચ્ચે સંબંધ છે. અને દળ એકચ્યુઅલી એને દળ નહીં, દળ ક્ષતિ કીધું હતું આગળ જતા. ઇવન એને ક્યાં વાત કરી ખબર કે આપણે સપોઝ કે હું વાત કરું તમારી સાથે કે તમે શું જોયું હશે, ચલો હું તમને એક એક્ઝામ્પલ આપું. હા, ન્યુક્લિયસમાં દળ કોનું હોય? તો કે સર પ્રોટોન ને ન્યુટ્રોનનું હોય. બીજા બધા કણો તો એકદમ દળ રહિત છે લગભગ, મેસોન ને બધા. યા એક્ઝેક્ટલી, તમે લોકો ઘણા નોલેજેબલ છો એટલે તમને ખ્યાલ છે આ વસ્તુનો. પણ વસ્તુ એવી છે કે પ્રોટોન ને ન્યુટ્રોન અંદર છે તો કુલ દળ શું હોવું જોઈએ? કુલ પ્રોટોનનું દળ વત્તા કુલ ન્યુટ્રોનનું દળ. પણ એની અંદર થોડું ઓછું દળ જોવા મળે છે. તો આ દળ ગયું ક્યાં? તો એ જે દળ છે એ ઉર્જા સ્વરૂપે ગયું, અને એ ઉર્જા જે છે એ જ બંધન ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. રાઈટ, એક્ઝેક્ટલી. ચલો એક એક્ઝામ્પલ બીજું તમે સમજાવું કે ન્યુક્લિયસ છે. તો ચલો માની લો કે હું ને મારી વાઈફ છીએ, આખો દિવસ ઝઘડ કરતા હોઈએ તો શું થાય? સર એક ટાઈમે તો ડિવોર્સ થઈ જાય. એવી રીતે અપાકર્ષી બળ, ઝઘડવું એટલે અપાકર્ષી બળ. એવી રીતે જો તમે વિચારો ન્યુક્લિયસ, તો ન્યુક્લિયસમાં કોણ છે? પ્રોટોન છે. તો પ્રોટોન વચ્ચે તો ગુરુત્વાકર્ષી અપાકર્ષી બળ લાગે છે. અને જો અહીંયા અપાકર્ષી બળ કન્ટિન્યુ લાગતું હોય તો ત્યાં શું થાય? ઝઘડો થયો કહેવાય. અને આ ઝઘડામાં ડેફિનેટલી શું થવું જોઈએ? બ્લાસ્ટ થઈ જવો જોઈએ. કોનો? ન્યુક્લિયસમાં. પણ થતો નથી. તો ન્યુક્લિયસમાં કંઈક ઉર્જા બંધન સ્વરૂપે છે એટલે ઝઘડાઈને રહે છે. તો બસ એ જ ઉર્જાની વાત કોણે કરી? આઇન્સ્ટાઈને કરી. અને આઇન્સ્ટાઈનની આ થિયરીમાં વિશિષ્ટ સાપેક્ષવાદ દળ ઉર્જાનો સ્વરૂપે ગણવામાં આવે છે. રાઈટ. આ સાપેક્ષવાદમાં પહેલા એમ માનવામાં આવતું કે કોઈ પ્રક્રિયામાં દળ અને ઉર્જા અલગ અલગ સંરક્ષણ થાય છે. પછી એને શું કીધું? પણ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ અને ઉર્જાનું બીજું સ્વરૂપ છે અને દળ ઉર્જામાં રૂપાંતરિત ને ગતિ ઉર્જા જેવા પ્રકારમાં રૂપાંતરિત થઈ શકે છે. તેનાથી ઉલટું પણ સ્વરૂપ ઉર્જામાં રૂપાંતર દળમાં થઈ શકે છે. એવું કોને સમજાયું? આઇન્સ્ટાઈને. આ દળ ઉર્જાના સમતુલ્યમાં E = MC સ્ક્વેર. અને આગળ તેને ડેલ્ટા MC સ્ક્વેર પણ આપણે સમજ્યા કે દળમાં થતો ફેરફાર છે એકચ્યુઅલમાં. રાઈટ. હા, જ્યાં C શું છે? શૂન્ય અવકાશનો પ્રકાશનો વેગ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ છે. આઇન્સ્ટાઈનના દળ ઉર્જા સમીકરણમાં પ્રાયોગિક ચકાસણીમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનો હલકા શોધેલા અન્ય કણો વચ્ચે ન્યુક્લિયર પ્રક્રિયા પણ કરાઈ છે. ન્યુક્લિયસ પ્રક્રિયામાં ઉર્જા સંરક્ષણનો નિયમ એમ જણાવે છે કે જો દળમાં સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા સમાન હોય છે. ન્યુક્લિયસના દળો અને ન્યુક્લિયસમાં બીજા એક સાથે આંતરક્રિયા સમજવા માટે આ વિભાવના મહત્વની છે. રાઈટ. ચોક્કસલી આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. હવે છે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરો. આલેખ બહુ જ સરસ છે અને એના મુખ્ય પાત્રો, લક્ષણો. તો આલેખ તમારે આ રીતે ડ્રો કરવાનો થાય છે. અહીંયા 0 થી ચાલુ થાય છે, ઉપર જાય. તમે જો પીક લીધું HE પર, ડાઉન આવ્યા,
પાછું આ રીતે તમારે થોડું એનસીઆરટીમાંથી આ આલેખને જોવાનો છે, પણ આલેખ કદાચ ના પૂછે પણ એના લાક્ષણિક મુદ્દા પૂછી શકે. તો લાક્ષણિક મુદ્દાને સમજવાના છે, રાઈટ. તો આ સતત દેખાય છે ના, અમુક પર્ટિક્યુલરની લગભગ ન્યુક્લિયર બંધન ઉર્જા લગભગ 30 થી લઈ અને 170 વચ્ચે પરમાણુ ભારાંક ધરાવતા લગભગ તમે જોવા જાવ તો સમાનતા જોવા મળી જાય છે ન્યુક્લિયર બંધન ઉર્જા, રાઈટ. અને આ બાજુ હલકાનું ઓછું, ભારેનું પણ ઓછું જોવા મળી જાય છે. તો બસ આ જ મુદ્દાઓ છે કે વચગાળાના એટલે કે 30 થી લઈ અને 170 વચ્ચે પરમાણુ ક્રમાંક ધરાવતા ની લગભગ EBN સમાન છે અને મેક્સિમમ કોની છે? ફેરસની છે, રાઈટ. એનો અર્થ એવો થયો કે ન્યુક્લિયર બંધન ઉર્જા ન્યુક્લિયસના પરમાણુ પર આધારિત લગભગ નથી. ક્યાં આગળ? 30 થી 170 વચ્ચે. ન્યુક્લિયર બંધન ઉર્જા EBN નું મૂલ્ય મહત્તમ મૂલ્ય કેટલું છે બેટા? 8.75. અને એ કોનું છે? ફેરસનું, જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 56 છે, રાઈટ. પરમાણુ ક્રમાંક 238 એ BN નું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હલકા ન્યુક્લિયસ 30 કરતા નાના અને 170 કરતા વધારેનું ન્યુક્લિયર બંધન ઉર્જાનું મૂલ્ય ઓછું જોવા મળે છે. આ આલેખ પરથી કહી શકાય કે 1H2 ની બંધન ઉર્જા સૌથી ઓછી અને લોખંડ એટલે કે ફેરસની સૌથી વધુ જોવા મળે છે. હલકા ન્યુક્લિયસ સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર 1:1 છે હોવો જરૂરી છે, જ્યારે ભારેમાં 3:2 જેટલો જોવા મળે છે, રાઈટ. ન્યુક્લિયરની વિખંડન ઘટના સમજાવો. વિખંડન ઘટના શું છે समझिए. कभी सुना है न्यूक्लियस बॉम्ब के बारे में? कभी सुना है रिएक्टेंस के बारे में? बस वही है विखंडन प्रक्रिया. क्या है ये विखंडन प्रक्रिया? કે એક ન્યુક્લિયસના બે ફાડા થઈ જવા, બે ભાગ થઈ જવા. કેવી રીતે થાય? તો જ્યારે યુરેનિયમ જેવા ભારે પર એક હલકો ન્યુટ્રોનને ફેંકવામાં આવે, યુરેનિયમ જેવા ભારે કણુ પર જ્યારે ન્યુટ્રોનને ફેંકવામાં આવે છે, પ્રવેગિત કરવામાં આવે, ક્યાં? યુરેનિયમ પર ન્યુટ્રોન જેવાને અથવા ભારે ન્યુક્લિયસને પર ન્યુટ્રોન જેવા કણનો મારો ચલાવવામાં આવે છે, ત્યારે શું થાય? તો ત્યારે તેના બે ભાગમાં વિભાજન થાય છે. હવે બે લગભગ સમાન પણ ઇક્વલ નહીં. ત્યારે બીજું શું થાય? ઘણી બધી ઉર્જા પણ શું થાય છે? તો કે ભાઈ રિલીઝ થાય છે અને જોડે જોડે અમુક ન્યુટ્રોનનું પણ ઉત્સર્જન થતું જોવા મળે છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? વિખંડન પ્રક્રિયા કહેવાય છે. ચલો આપણે આ વિખંડન પ્રક્રિયા માટે અમુક વસ્તુઓ સમજીએ, રાઈટ. અને સાથે સાથે તમારે જે રિએક્શન છે એ યાદ પણ રાખવાની છે કે ભાઈ આ રિએક્શન યાદ રાખો. તમે કોઈ પણ બે રિએક્શન યાદ રાખી શકો. મેં 2 કરતાં વધુ લખી છે, પણ તમે કોઈ પણ 2 રિએક્શન યાદ રાખીને આ વસ્તુને કરી શકો છો કે ભારે ન્યુક્લિયસ એટલે કે 230 કરતાં વધારે પર આપાત કરવામાં આવે ત્યારે ન્યુટ્રોન શોષાય અને ન્યુક્લિયસમાં શું થાય છે? ઉત્તેજિત થઈને લગભગ સમાન દળવાળા બે હલકા ન્યુક્લિયસનું વિભાજન પામવાની ઘટનાને વિખંડન કહેવાય છે, રાઈટ. ન્યુટ્રોનનો વિદ્યુતભાર રહિત કણ હોવાથી કુલમ્બિયન અપાકર્ષણ બળનો સામનો કરવો પડતો. ભાઈ તમને એવું કહ્યું છે ન્યુટ્રોન જ કેમ? ભાઈ આલ્ફા પાર્ટિકલને નાખો ને, ભાઈ પ્રોટોનને નાખો ને, ભાઈ ઇલેક્ટ્રોનને નાખો ને, ન્યુટ્રોન જ કેમ? તો કે ભૈયા એને કોઈ પણ જાતના કયા અપાકર્ષી બળ, કુલમ્બિયન અપાકર્ષી બળનો સામનો કરવો પડે. તેથી ભારે ન્યુક્લિયસમાં મારો ચલાવવામાં આવે ત્યારે ન્યુક્લિયસમાં તે ઉત્તેજિત કરે છે અને ન્યુટ્રોન એ સર્વોત્તમ પ્રક્ષેપ એટલે સારામાં સારો પ્રક્ષેપક છે, રાઈટ. જ્યારે યુરેનિયમમાં ન્યુક્લિયસ પર થર્મલ ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે ત્યારે થર્મલ ન્યુટ્રોન એટલે ગતિક ન્યુટ્રોનની વાત છે, ત્યારે તેના ન્યુક્લિયસમાં લગભગ 2 સરખા ભાગમાં વિભાજન થાય છે. તેથી જે નીચે મુજબ છે યુરેનિયમનો ભાગ થઈ અને શું બને છે? તો કે 92 યુરેનિયમ 235 નું 36 રૂપાંતર થઈ અને Ba અને ક્રિપ્ટોન એમ 2 ભાગમાં વિભાજન થાય છે. લગભગ સરખા હોવા જરૂરી નથી, પણ સરખા હોય પણ ખરા અને ના પણ હોય. બીજો એક્ઝામ્પલમાં અહીંયા આગળ 51 અને 41 વાળો છે. પ્લસ ક્યુ શું છે? થોડી ઉર્જા પણ છૂટી પડે છે. તો બસ આ જ ઘટનાને શું કહેવાય છે? વિખંડન પ્રક્રિયા. પણ તમને એવો ક્વેશ્ચન થાય ક્યારે કે આપણી પાસે સૂર્ય છે, આ સૂર્ય પાસે હજારો વર્ષોથી, કરોડો વર્ષોથી આટલી ઉર્જા આવી ક્યાંથી? ચલો એવો ક્વેશ્ચન ક્યારે થયો ખરો કે સૂર્ય પાસે એવું તે શું છે કે એટલા બધા વર્ષોથી એટલી બધી ઉર્જા આપે છે? ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો કે એનું કારણ શું છે. તમે જાણો છો ખરા? તો ભૈયા સૂર્ય પાસે ઉર્જા આવી ચૂકી છે અને આ સૂર્ય પાસે ઉર્જા આવી ક્યાંથી? તો પછી સૂર્ય શું કરે છે?
તો સૂર્યની અંદર હાઇડ્રોજન છે. ખરેખર જોવા જાવ તો સૂર્ય હાઇડ્રોજનનો ગોળો છે અને આ હાઇડ્રોજનનો જે ગોળો છે એ હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે. ઊંચા તાપમાને જ્યારે હાઇડ્રોજન પ્રક્રિયા કરે છે ને ત્યારે એ 1H2 એટલે કે ડ્યુટેરોન બનાવે છે. પણ આ પ્રક્રિયા દરમિયાન થાય છે શું બેટા? તો કે ભાઈ થાય છે એવું કે આ હાઇડ્રોજન જ્યારે પ્રક્રિયા કરીને ડ્યુટેરોન બનાવે છે ત્યારે અમુક ઉર્જા મુક્ત કરે છે. અને આ ડ્યુટેરોન એટલે કે શું કહેવા માંગુ છું? 1H1. અરે ભૈયા 1H1 plus 1H1 it will become 1H2 વત્તા થોડી એનર્જી છૂટી પડે છે બેટા. અરે આ એનર્જી છૂટી પડાય છે પણ આ 1H2 અને 1H2 ભેગા થઈને શું કરે છે? તો કે આ બનાવે છે 2He3 અને વત્તા એક હાઇડ્રોજનને છૂટો કરી દે છે. ભૈયા તું જા, અહીંયા 2 ને 2 4 હતા હે ને. હવે આવા 2He3 ભેગા થઈ અને પાછી કઈક ઉર્જા છૂટી પાડે છે અને 2He3 plus 2He3 શું કરે છે? તો કે ભૈયા 2He3 plus 2He3 ભેગા થઈને 2He4 બનાવે છે અને 2 હાઇડ્રોજન છૂટા પડે છે. ફરી ઉર્જા કંઈક લોસ થાય છે. લોસ થતી નથી, મુક્ત થાય છે. અને આ જે ઉર્જા મુક્ત થાય છે ને એ જ ઉર્જા આપણને મળે છે બેટા. ક્યાં મળે છે? તો કે એ ઉર્જા આપણને મુક્ત ઉર્જા સ્વરૂપે મળે છે અને એ જ વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે મળે છે. તો બસ આ જ ઉર્જાઓ માટે તાપ ન્યુક્લિયસ પ્રક્રિયા છે, સંલયન પ્રક્રિયા થાય છે. શું એને એક્ઝેક્ટલી જોઈએ તો જ્યારે 2 હલકા ન્યુક્લિયસ ભેગા મળી અને નવો ન્યુક્લિયસ ભારે ન્યુક્લિયસ બનાવે છે તો આને કહેવાય સંલયન પ્રક્રિયા. અને આ સંલયન પ્રક્રિયામાં બેટા જોવા જઈએ તો આ ઘટનામાં જોવા જઈએ તો શું થાય છે? ઉર્જા મુક્ત થાય છે. અને ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કેમ? તો કે વધે છે. હાઇડ્રોજન કરતાં હિલિયમમાં ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા વધારે હોય તો બંધન ઉર્જા વધે તો ઉર્જાને મુક્ત થવું જ પડે અને ઉર્જા મુક્ત થાય છે. રાઈટ. ત્યારબાદ કેટલાક ન્યુક્લિયસમાં સંલયન પ્રક્રિયામાં સમીકરણ નીચે મુજબ હું તમને બતાવીશું. આ સૂત્રોને તમારે યાદ રાખવાના છે બેટા. આ સમીકરણોને યાદ રાખવાના છે. 1H1 ભેગું થઈને 1H2 બનાવે પ્લસ એક ઇલેક્ટ્રોન છૂટો પાડે, વિદ્યુતભાર છૂટો પાડે. કારણ વિદ્યુતભાર છૂટો પાડવાનું શું છે કે ભાઈ અહીંયા આગળ 2 હાઇડ્રોજન એટલે 2 પ્રોટોન હતા. હવે ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન છે તો પોઝિટ્રોન છૂટો પાડશે. પોઝિટ્રોનની સાથે સાથે ન્યુટ્રિનો છૂટો પાડશે અને થોડીક ઉર્જા છૂટી પાડશે. આ ઉર્જાનું મૂલ્ય પણ યાદ રાખજો. સાથે સાથે 1H2 ભેગા થઈને શું બનાવે છે બેટા? 2He3 બનાવે છે. 2He3 બનાવે તો 2 પ્રોટોન તો ત્યાં ને ત્યારે આ પણ એક ન્યુટ્રોન ઓછો થઈ ગયો તો એક ન્યુટ્રોન છૂટો પડશે અને સાથે સાથે અમુક ઉર્જા છૂટી પાડશે. રાઈટ. સાથે સાથે જોવા જાઓ તો 1H2 ભેગા થઈને જ્યારે 1H3 એટલે કે હિલિયમ બનાવે છે, અરે સોરી ટ્રિટિયમ બનાવે છે અને પ્લસ એક હાઇડ્રોજન છૂટો પાડે છે. તો માય મિસ્ટેક અહીંયા આગળ 1H2 ભેગા થઈને 1H3 બનાવશે. 1H3 બનાવશે અને એક હાઇડ્રોજન છૂટો પાડશે પ્લસ સમ એનર્જી વિલ બી રિલીઝ. રાઈટ. અને થોડી ઉર્જા પણ છૂટી પડે છે. હવે સંલયન પ્રક્રિયામાં જ્યારે એકબીજાથી આટલા નજીક હોય કે જેથી તેમને લઘુ અંતરીય એટલું બધું ગુરુત્વાકર્ષી બળ લાગે ને તાપમાન એટલું બધું વધારે હોય કે પરિણામ સ્વરૂપ આ પ્રક્રિયામાં સરેરાશ ગતિ ઉર્જા કેટલી થઈ જાય છે બેટા? તો એના મુજબ જે તાપમાન મળે છે લગભગ આટલું હોય છે ત્યાં આગળ. અને આટલું તાપમાન મળતાની સાથે તે ભેગા થઈ અને હિલિયમ બનાવી નાખતા હોય છે. તો આ જે તાપ ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયા છે ને હાઇડ્રોજન 4 હાઇડ્રોજન ભેગા થઈને અંતમાં શું બનાવે ખબર? હિલિયમ બનાવે છે. રાઈટ. ને આ પ્રક્રિયા સોન ચાલુ રહેતી હોય છે. પણ હવે આપણે એક્ઝેક્ટલી સૂર્ય અને બીજા તારાઓમાં ઉર્જા સ્ત્રોત માટે ન્યુક્લિયસ સંલયન પ્રક્રિયાને આપણે આગળ સમજીએ. તો આપણે ઓલરેડી 2 પ્રક્રિયા જોઈ લીધી છે 1H2 વાળી. રાઈટ. અને લગભગ કેટલા તાપમાને? અંદરનું ગર્ભનું તાપમાન લગભગ એટલું છે અને આ કરતાં વધુ તાપમાને શું થાય છે? તો ચક્રીય પ્રોટોન ચક્ર, કાર્બન નાઇટ્રોજન ચક્ર ના બધું થતા અંતમાં આ એક પ્રક્રિયા જે આગળ આપણે જોઈ હતી એ પ્રક્રિયા થાય છે. બીજી પ્રક્રિયા તો એના કારણે એટલી ઉર્જા છૂટી પડવાની છે. 1H2 2He3 બનશે અને 2He3 ભેગા થઈને શું બનાવે છે બેટા? તો કે ઓબ્વિયસલી હિલિયમ બનાવે છે અને હિલિયમ બનાવવાની સાથે કેટલી ઉર્જા છૂટી પડે છે? ઉર્જાનું મૂલ્ય જોજો અને આ બધી જ ઉર્જાનો કુલ સરવાળો કરો. 1 2 3 અને અહીંયા 4. તો 4 હાઇડ્રોજન ભેગા થઈ અને એક હિલિયમ બનાવે ત્યારે કેટલી બધી ઉર્જા છૂટી પાડે છે. અને આ જ્યારે ઉર્જા છૂટી પડે છે ને તો લગભગ કેટલી મળે છે બેટા? તો કે 26.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી ઉર્જા મુક્ત થાય ને સૂર્યમાં તો હજારો કરોડો અબજોથી વધારે
હાઇડ્રોજન છે, તો આ પ્રક્રિયા સતત ચાલુ રહે, અને સતત ચાલુ રહેતા શું થાય, સતત ઉર્જા મળતી રહે. સાથે સાથે શું મળે છે, 2 ન્યુટ્રિનો અને 6 ગામા કિરણ પણ મળે છે. રાઈટ, જે આ ઉર્જા છે એના ગતિ ઉર્જા સ્વરૂપે હોવાની છે. રાઈટ, તો તારાની અંદરના ભાગમાં માત્ર હિલિયમ જ બને છે તેવું નથી. આ તો અત્યારે હાઇડ્રોજન હજી છે ને બચ્ચા સૂર્ય હજી બચ્ચા સ્વરૂપે છે, તો હજી તો હાઇડ્રોજનમાંથી હિલિયમ બની રહ્યો છે. હિલિયમમાંથી આગળ જતા કાર્બનમાં રૂપાંતરિત થશે. આગળ જતા શેમાં રૂપાંતરિત થશે, કાર્બનમાં રૂપાંતરિત થશે, અને ગર્ભનો ભાગ ઠંડો પડતો જશે. રાઈટ, તારો પોતાનો ગુરુત્વ અસર હેઠળ સંકોચાવા લાગશે, એટલે એકદમ સંકોચાશે. પાછો અંદર શું થશે બેટા, પાછું અંદર સંકોચાશે એટલે ઉષ્મા ઉત્પન્ન થશે, એટલે અંદર તાપમાન ફરી વધીને કેટલું થઈ જશે, 10⁸ થઈ જશે. ત્યારે કાર્બન કાર્બન બાત કરેંગે, હે ને, અને કાર્બન કાર્બન ભેગું થઈને હજી શું બનાવશે, 9 બનાવશે. પણ સૂર્યની ઉંમર લગભગ કેટલી છે બેટા, 9 × 10⁹ હે ને, અને હાઇડ્રોજન સૂર્યમાં એટલો હાઇડ્રોજન છે કે જેથી હજી 5 બિલિયન વર્ષ સુધી તો આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. તો હજી કોઈ પ્રોબ્લેમ નથી, અભી ભી અંત નહીં હો રહા હૈ દુનિયા કા. ઠીક હે. સૂર્યમાં જ્યારે સૂર્યમાં હાઇડ્રોજન ખલાસ થઈ જશે ત્યારે ઠંડો પડવાનું શરૂ થશે. એ સમય કદાચ પૃથ્વી પણ સૂર્યની અંદર ઘૂસી ગઈ હશે, પણ એ તો યાર બેટા હજારો કરોડો વર્ષો પછીની વાત છે, તો એનું ટેન્શન લેવા જેવું નથી. सो अभी कोई और पर ग्रह पे जाने की जरूरत नहीं है, नया प्लेनेट ढूंढने की जरूरत नहीं है. अभी तो क्या जरूरत है बेटा, अभी तो नए नए काम करने की जरूरत है, स्टडी करवानी जरूर है. राइट, चलो જે સૂર્ય બાહ્ય આવરણ વિસરવા લાગશે અને રેડ જાયન્ટ કહેવામાં આવે છે. રાઈટ, હવે ચલો અમુક દાખલાઓ છે. આ ચેપ્ટરના બધા જ દાખલાઓના કોમન વસ્તુ કહું તો યા તો છે ને તમારી ત્રિજ્યાનું સૂત્ર વપરાશે, અને યા તો જો 2 પ્રકારના દાખલા પૂછાશે, R = R0 a⁻1/3 વાળો દાખલો હશે, તો ત્રિજ્યાના ગુણોત્તર અથવા કમ્પેરિઝનનો ક્વેશ્ચન હશે, અથવા તમને જોવા મળશે E = Δ mc²નો દાખલો. 2 જ પેટર્નના ક્વેશ્ચન જોવા મળશે તમને. રાઈટ, આ 2 પેટર્ન સિવાય એક પણ પેટર્નના ક્વેશ્ચન તમને હવે જોવા મળવાના આ ચેપ્ટરમાં નથી, કેમ કે રેડિયો એક્ટિવિટી ગાયબ થઈ ચૂક્યું છે. ચલો, પહેલો ક્વેશ્ચન શું છે, 7 નાઇટ્રોજન 14 માટે બંધન ઉર્જા ગણો. નાઇટ્રોજનનું દળ આપ્યું છે, અને નાઇટ્રોજનની સાથે સાથે તમારે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ પણ ખબર હોવી જોઈએ. ખબર ના હોય તો કોઈ વાંધો નહીં, તમને ડેટામાં પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આપવામાં આવશે. હવે જો એકચ્યુઅલમાં તમે જોવા જાઓ તો ન્યુક્લિયર નાઇટ્રોજનની બંધન ઉર્જા શોધી છે, તો EB = Δ mc² કરવાનું થાય. હવે ડેલ્ટા એમ અહીંયા યુમાં છે, શેમાં છે ઉર્જા, યુમાં, અને યાદ રાખજો 1 U જેટલી ઉર્જા એટલે 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા. 1 U દળ હોય તો એને અનુરૂપ ઉર્જા 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે તમારે જાણવાનું શું, ડેલ્ટા એમ. ડેલ્ટા એમ શું થશે વિચારો. તો હવે અહીંયા આગળ 7 નાઇટ્રોજન 14માં 7 પ્રોટોન હશે અને 7 ન્યુટ્રોન. તો તમારે શું કરવાનું, 7 × માસ ઓફ પ્રોટોન વત્તા 7 × માસ ઓફ ન્યુટ્રોન અને માઇનસ માસ ઓફ નાઇટ્રોજન, હે ને, માસ ઓફ નાઇટ્રોજન 14, અને આ થઈ ગયો, આ તમારો ડેલ્ટા એમ થઈ ગયો, હે ને. અને અહીંયા આગળ તમને યુમાં આન્સર મળશે. તમે જોવા જાઓ તો આના વેલ્યુઝને જોઈ લઈએ તો નાઇટ્રોજન અને એનું દળ, પ્રોટોન અને એનું દળ, ન્યુટ્રોન અને એનું કુલ દળ મળી જશે. રાઈટ, ત્યારબાદ નાઇટ્રોજનનું દળ આપેલું છે, તો અહીંયા ડેલ્ટા એમ કરવા માટે શું કર્યું, આ બંનેનો સરવાળો. હવે જો આ ડેટા જે છે ને બેટા, એ તમને ઓલરેડી આપેલો હશે. ક્યાં આપેલો હશે બેટા, જ્યારે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે ત્યારે આ ડેટા માસ ઓફ પ્રોટોન ને માસ ઓફ ન્યુટ્રોન આપેલો હશે, માસ ઓફ n પણ આપેલો હશે. રાઈટ, n પણ આપેલો હશે. કોનો બેટા, નાઇટ્રોજન માટે પણ દળ આપ્યું હશે, પ્રોટોન માટે પણ આપ્યું હશે, અને ન્યુટ્રોન માટે પણ આપેલું હશે. અને આ રીતે કરશો ડેલ્ટા એમ મળશે. પછી કહેશે જો કે ભાઈ દળ ક્ષતિ કેટલી આવી, કેલ્ક્યુલેટરનો વાપરજો. હા, કેમ કે કેલ્ક્યુલેટરમાં અહીંયા છે ને દળ ક્ષતિ બહુ જ સૂક્ષ્મ આવશે, 4-5 નંબર સુધી લેવાની. દળ ક્ષતિ પોઈન્ટ પછી 4 થી 5 આંકડા સુધી લેવાની થશે. અને પછી કહો કે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 1 U ને અનુરૂપ, તો આપેલ દળ ક્ષતિને અનુરૂપ કેટલી. રાઈટ, તો અલ્ટિમેટલી EBN = ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર મળી જશે. ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પૂછે તો એક્સ્ટ્રા ક્વેશ્ચન છે. રાઈટ, આ ક્વેશ્ચન શું છે બેટા, એક્સ્ટ્રા છે. જો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પૂછ્યું હોય તો ભાગ્યા 14 કરવાનું. 14 કેમ સર, 14 કેમ, કેમ કે ન્યુક્લિયોન્સની સંખ્યા નાઇટ્રોજનમાં કેટલી છે, 14 છે. તો ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા પૂછી હોય
તો 14 ન્યુક્લિયોન્સની ઉર્જા છે અને 14 ન્યુક્લિયોન્સની ઉર્જા એટલે શું ભાઈ ડિવાઈડ બાય 14 થશે રાઈટ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સેમ પેટર્ન પર રાઈટ હવે શું કીધું છે ફેરસ અને બિસ્મથ આપ્યું છે ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા શોધવાની છે તો EBN શું થાય બેટા EBN બરાબર ડેલ્ટા MC સ્ક્વેર અપોન જો હું ફેરસની વાત કરું Fe56 ની વાત કરું 26 Fe56 તો ભાગ્યા 56 આવી જશે એટલે ભાગ્યા A હવે જોજો ડેલ્ટા M એટલે શું Z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન વત્તા A માઇનસ Z ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન અને માઇનસ માસ ઓફ ફેરસ તો ડેલ્ટા MC સ્ક્વેર ડેલ્ટા M મળી જશે રાઈટ હવે જો અહીંયા જુઓ ફેરસ Fe56 અને 26 તો પ્રોટોન કેટલા બેટા 26 અને ન્યુટ્રોન કેટલા થશે તો કે ભાઈ 56 માઇનસ 26 બરાબર 30 થઈ જશે સેમ ડેટા સેમ મેથડ રાઈટ અને પછી કહી દેવાનું કે 1U જો અહીંયા આગળ યુમાં જ છે અને સેમ વસ્તુ બિસ્મથમાં બનશે બિસ્મથમાં પણ જો આ સેમ વસ્તુ બિસ્મથમાં 83 પ્રોટોન અને 209 માઇનસ 83 ન્યુટ્રોન 126 ન્યુટ્રોન અને 83 પ્રોટોન છે તો અહીંયા જે Z ની વેલ્યુ છે એ 83 આવશે કોનામાં બિસ્મથમાં એવી જ રીતે ફેરસમાં આવશે 26 A માઇનસ Z એટલે કે અહીંયા આગળ આવશે 30 ન્યુટ્રોનની સંખ્યા બિસ્મથમાં આવશે 126 ક્લિયર છે બેટા હા કે ના યસ અને પછી ડેલ્ટા MC સ્ક્વેર સેમ ક્વેશ્ચન પર સેમ તર્જ પર જવાનું પણ ભાગ્યા આ કેસમાં શું કરવાનું પહેલા કેસમાં ભાગ્યા 56 કરવાનું બીજા કેસમાં 209 કરવાનું અને કહેવાનું કે બેટા 1U જેટલી જો પેલા ડેલ્ટા MC સ્ક્વેર 30 પ્રોટોનનું દળ 26 ન્યુટ્રોનનું દળ અને ન્યુક્લિયસનું દળ બંનેની બાદબાકી કરી તો શું મળ્યું 0.52 સમથિંગ મળ્યું ભાગ્યા શું કરવાનું ભાગ્યા 56 કરો ડેલ્ટા MU 931.5 કુલ બંધન ઉર્જા મળી ગઈ ન્યુક્લિયન દીઠ માટે ભાગ્યા 56 કરી દીધું અને સેમ પેટર્ન સેમ વસ્તુ પણ ડેટા થોડો બદલાયો રાઈટ હવે બિસ્મથ માટે પ્રોટોનની સંખ્યા 83 અને ન્યુટ્રોનની સંખ્યા 126 અને બિસ્મથનું પોતાનું દળ જે છે 208 પોઈન્ટ સમથિંગ બાદબાકી કરી નવો આન્સર લાવ્યા રાઈટ EBN ભાગ્યા શું કરવાનું ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ચલો હજી એક આવો સેમ ક્વેશ્ચન રાઈટ પણ હવે શું છે બેટા એક આપેલ સિક્કાનું દળ 3 ગ્રામ છે પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજાથી અલગ કરવા જરૂરી ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાની ગણતરી કરો હે ને સરળતા ખાતર સિક્કા માટે સંપૂર્ણપણે કોપરનો ધારો હવે કોપરનો ધારવાનો છે ને કેટલું દળનો બનેલો છે એવું બતાવ્યું તો કોપરનો પરમાણુ દળ આપેલું છે સૌથી પહેલા તો શું કરવાનું ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા શોધો કોપરની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા શોધો તો એનાથી આપણને એક પ્રોટોનને અથવા એક ન્યુટ્રોનને અલગ કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે મળશે ત્યારબાદ 3 ગ્રામમાં કુલ કેટલા ન્યુક્લિયોન્સ છે શોધો કેવી રીતે મળશે તો કે ભાઈ 63 ગ્રામમાં Na જેટલા પરમાણુ હે ને તો 3 ગ્રામમાં પરમાણુની સંખ્યા તો 3 ગ્રામમાં પરમાણુની સંખ્યા મળશે Na અપોન 21 તો આ પરમાણુની સંખ્યા મળી ગઈ હવે એક કામ કરો એક પરમાણુની ઉર્જા શોધી નાખો એક પરમાણુની ન્યુક્લિયસની ઉર્જા શોધી નાખો અને એક પરમાણુની ઉર્જા એટલી છે તો n પરમાણુની કેટલી એ કરીને થાય જો બતાવીએ આવો સૌથી પહેલા શું કર્યું ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કોની શોધી બેટા એક પરમાણુની તો એક પરમાણુની ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા કેટલી મળી 551 પોઈન્ટ સમથિંગ જે લાસ્ટમાં કર્યું હતું એ જ હવે અહીંયા આગળ 3 ગ્રામમાં એક ન્યુક્લિયસ તો હશે નહીં 3 ગ્રામમાં એક જ કોપર હોય એવું તો હોય જ નહીં તો 3 ગ્રામમાં કેટલા કોપર આપણે ફાઇન્ડ આઉટ કર્યા Na અપોન 21 તો એક કોપરને છૂટો પાડવા જગ્યા જરૂરી સંખ્યા કેટલી હતી બેટા હા તો ભાઈ આપણને 1 ગ્રામ પ્રોટોન માટે એટલી મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જાની જરૂર છે તો આપણા n માટે કેટલી તો EBN ગુણ્યા n ની સંખ્યા કરીએ અને આન્સર લાવી દો તો અગેન ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જાનો જ દાખલો હતો જૂલમાં શોધવા માટે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આન્સર છે અને જૂલમાં શોધવું હોય તો મેગા એટલે 10⁶ અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻19 કરીને કરી શકાય ચલો બધા ક્વેશ્ચન્સ એમાં જોવા મળ્યા EBNમાં ડેફિનેટલી તમારો જો 4 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછવાનો છે તો EBN નો જ પૂછાવાનો છે રાઈટ ચલો ભૈયા
નેક્સ્ટ ક્વેશ્ચન વિચારીએ કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ તમને અલગ અલગ આપી છે, હે ને? હવે ઉષ્મા શોષક છે કે ઉષ્મા શેપક છે એ જાણવાનું છે. આ પ્રક્રિયાઓ અલગ અલગ જોઈએ તો સૌથી પહેલી પ્રક્રિયા કઈ છે? 1H1 પ્લસ 1H3 ઇક્વલ ટુ 1H2 પ્લસ 1H2 આપેલી છે. હવે આ ઉષ્મા શોષક છે કે ઉષ્મા શેપક છે, કઈ રીતે નક્કી થાય? તો કે સર આ બાજુની બંધન ઉર્જા ગણવાની, આ બાજુની બંધન ઉર્જા ગણવાની. બંને બાજુની શું ગણવાની બેટા? ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા અથવા ટોટલ બંધન ઉર્જા ગણવાની. રાઈટ. હવે ઉષ્મા શેપક હોય તો આ બંધન ઉર્જાનો તફાવત જે છે એટલે અંતિમ બંધન ઉર્જા માઇનસ પ્રારંભિક બંધન ઉર્જા ધન મળવી જોઈએ, અને શોષક હોય તો ઋણ મળવી જોઈએ. ચલો બચ્ચો, તો જ્યારે ઉષ્મા ઋણ મળશે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા તો ઉષ્મા શેપક અને શોષક. તો એના પણ જોઈએ તો સૌથી પહેલા શું કરવાનું? બંને બાજુના દળ માટે દળ ક્ષતિ શોધવાની. જો દળ ક્ષતિની ઉર્જા શું આવી? ઋણ આવી, હે ને? તો ભાઈ અંતે પ્રારંભિક ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા, તો અંતિમ ઉર્જા ઋણ આવી એનો મતલબ શું થયું? ઉષ્માનું શોષણ કરવું પડ્યું છે. પ્રારંભિક ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા ઋણ આવે તો શોષણ, અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા ધન આવે તો પણ શોષણ. યાદ રાખજો. હા, પ્રારંભિક માઇનસ અંતિમ છે, અંતિમ માઇનસ પ્રારંભિક છે. સિમિલરલી દળ ક્ષતિ અંતિમ દળ માઇનસ પ્રારંભિક દળ, પ્રારંભિક દળ માઇનસ અંતિમ દળ કરી અને દળ ક્ષતિ શોધીને એ ધન આવી. શેમાં આવી? સેકન્ડ. તો એ શું છે? ઉષ્મા શેપક થઈ ગયું. રાઈટ. કયું મૂલ્ય? ધન મળે છે. હવે જો અમુક એમસીક્યુ છે, ઇમ્પોર્ટન્ટ છે, ફટાફટ એમસીક્યુ ને જોઈએ કે 2 ફર્મી અને 1 ફેર્મી ન્યુક્લિયસ દળ ધરાવતા દળનો ગુણોત્તર. હવે દળનો ગુણોત્તરની વાત કરીએ તો બેટા યાદ રાખજો ઘનતા સમાન હોય. શું હોય બેટા? ઘનતા સમાન હોય. તો દળ m ઇક્વલ ટુ rho v છે. ઘનતા લગભગ બધા ન્યુક્લિયસની સમાન હોય તો m1 અપોન m2 v1 અપોન v2 4/3 પાઈ r1 ઘન અપોન 4/3 પાઈ r2 ઘન ઇક્વલ ટુ રો કટ. રો કટ. તો v1 અપોન v2 તો આ 2 નો ઘન 2 અપોન 1 નો ઘન, તો આ થઈ ગયું 8. તો આન્સર વિલ બી 8. એ ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. હા, ક્રિટિકલ હાંસલ કરવા માટે સ્થિતિમાં કાર્ય કરતા ન્યુક્લિયસના વિકિરણ ગુણાંક કે નું મૂલ્ય ક્રિટિકલ હાંસલ કરવો છે 1 કરતા 1 જેટલું. એક પ્યોર થિયોરિકલ ક્વેશ્ચન છે. ન્યુક્લિયસની ઘનતા કયા ક્રમની હોય છે? રાઈટ. તો ન્યુક્લિયસની ઘનતા m/v બરાબર રો. m શું છે? તો કે a ઇન્ટુ માસ ઓફ પ્રોટોન લઈ લઈએ અપોન 4/3 પાઈ r ઘન, અને r ઘન છે r0 ક્યુબ a રેઝ ટુ 1/3, કેમ કે r ઇક્વલ ટુ r0 a રેઝ ટુ 1/3 છે, એનો ઘન કરો. રાઈટ. તો a થી એ ગયા. તો માસ ઓફ પ્રોટોન કેટલું હોય? માસ ઓફ પ્રોટોન લગભગ કેટલું હોય? તો 1.67 ગુણ્યા 10⁻27 ના ક્રમની હોય અપોન 4/3 અને ગુણ્યા પાઈ અને ગુણ્યા તમે જોવા જાઓ તો r0 ક્યુબ એટલે કે 1.1 નો ઘન ગુણ્યા 10⁻15 નો ઘન, 14 નો ઘન કરો કે 15 નો ઘન કરો. રાઈટ. 10⁻14 નો ઘન કરીએ. ફર્મી છે ને બેટા, તો આ 45 ઉપર જાય તો પ્લસ 45 માંથી 27 જાય તો 45 માંથી 27 જાય તો કેટલા થાય? એની નજીકનો આન્સર લેવાનો. 45 માંથી 27 જાય તો કેટલા થાય? 45 માઇનસ 27 18 17 ની આજુબાજુ. તો 10 થી 17 ના ક્રમનું જોવા મળી જશે. કેલ્ક્યુલેશન કરશો ને તો અહીંયા આગળ બીજું પણ જોવા મળશે. 10 થી 17 ના ક્રમનું આવી જશે. રાઈટ. તો શી ઇઝ કરેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કોઈ એક સ્થિર ન્યુક્લિયસમાં સમાન ઘનતા ધરાવતા 2 ટુકડામાં વિભાજિત થાય છે તો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર આપ્યો છે 1:2, તો તેમના વેગનો ગુણોત્તર. હવે જો સાંભળો, ત્રિજ્યાઓના ગુણોત્તર પરથી દળનો ગુણોત્તર મળશે. 2 ભાગમાં વિભાજિત થાય છે તો વેગમાન સમાન હોય તો m1 v1 વેગમાન ઇક્વલ ટુ m2 v2, હે ને? તો દળ એટલે શું? રો ઇન્ટુ 4/3 પાઈ r1 ઘન ઇન્ટુ v1 બરાબર 4/3 પાઈ r2 ઘન ઇન્ટુ રો ઇન્ટુ v2 અને v1 વેગ છે. વેગનો ગુણોત્તર જોવે છે. વેગમાન સમાન હોય કેમ કે પ્રારંભિક વેગમાન શું હતું? 0 હતું. તો અંતિમ વેગમાન 0 હોવું જોઈએ. તો પ્રારંભિક વેગમાન આ બાજુનું ઇક્વલ ટુ આ બાજુનું, તો બંને સરખા. યસ મેરી એસએસડી હાયા ના? યસ. 4/3 પાઈ ઘન 4/3 પાઈ ઘન રો ગયા. તો v1 અપોન v2 શું થાય? r2 અપોન r1 નો ઘન. r2 અપોન r1 1/2, તો 2/1 નો ઘન. 8/1. 8/1. ए इज करेक्ट. नेक्स्ट क्वेश्चन की बात कर दे. આપેલ ન્યુક્લિયસની રિએક્ટન્સ પૂરી કરો. હવે પૂરી કરવામાં વિચારો તો અહીંયા શું ઘટે છે? તો અહીંયા જોવા જાવ તો 4 પ્રોટોન, 4 ને 2 6 પ્રોટોન, અહીંયા 6 પ્રોટોન થઈ ગયા. પણ 9
ન્યુટ્રોન 9 ન્યુક્લિયન્સ 4 13, તો અહીંયા એક ન્યુટ્રોન બચી ગયો 0 n, તો ન્યુટ્રોનની ખપત છે, ન્યુટ્રોન ઓછું છે, તો અહીંયા આવશે આન્સર ન્યુટ્રોન. આ રિએક્ટન્સ પૂરી કરો કેમિસ્ટ્રી પ્રમાણે તો એક ન્યુટ્રોન ઓછો પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 92 યુરેનિયમના 235 ના કેટલા ન્યુક્લિયસમાં પ્રોટોન કરતા ન્યુટ્રોન કેટલા વધારે છે? સૌથી પહેલા તો એક કામ કરો, પ્રોટોનની સંખ્યા કેટલી છે? પ્રોટોનની સંખ્યા, પ્રોટોન કેટલા છે? પ્રોટોન, તો પ્રોટોન બરાબર 92, ન્યુટ્રોન બરાબર શું છે? તો કે 235 માઇનસ 92, તો 235 માઇનસ 92 ઇટ વિલ બીકમ 143. તો હવે કીધું છે પ્રોટોન કરતા ન્યુટ્રોન કેટલા વધારે છે, તો ન્યુટ્રોનની સંખ્યા માઇનસ પ્રોટોનની સંખ્યા માગી છે, કેમ કે કેટલા પ્રોટોન કરતા કેટલા ન્યુટ્રોન વધારે છે ની સંખ્યા. તો આ કેટલી થાય? 143 માઇનસ 92, તો 51 પ્રોટોન વધારે છે, તો અહીંયા આગળ આન્સર 51 આવે, 143 ના આવે, ધ્યાન રાખજો. 51 આવે, 143 ના આવે, ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે બેટા, સમઘટક આઇસોમર ની એક જોડ ધરાવે છે. સમઘટક એટલે શું? સમઘટક એટલે શું? આઇસોમરની બ્રોમિન ધરાવે છે. NCERT માં લાઈન છે બ્રોમિનની એક આઇસોમરની જોડ છે. આઇસોમર એટલે શું? તો કે ભૈયા પ્રોટોનની સંખ્યા સમાન, ન્યુટ્રોનની સંખ્યા પણ સમાન, સેમ કન્ફિગરેશન, બટ એમાં એવું જોવા મળે છે કે રેડિયો એક્ટિવિટી ગુણધર્મ થોડો અલગ હોય છે. તો એ કોણ છે બેટા? આઇસોમરની જોડ બ્રોમિન પાસે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો વિચારવામાં આવે તો, પરમાણુ બોમ્બના વિસ્ફોટમાં ઉદ્ભવતી ઉર્જા મુખ્યત્વે શાના કારણે હોય છે? અનિયંત્રિત ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાના કારણે. તો નિયંત્રિત ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાના કારણે નહીં, ન્યુક્લિયર વિખંડનના કારણે હોય છે ને એ પણ અનિયંત્રિત, રાઈટ, નિયંત્રિત નહીં, અનિયંત્રિતના કારણે હોય છે. તો આન્સર BB ઇઝ ઓલવેઝ રાઈટ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોવા જાવ તો 92 યુરેનિયમમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 238 માઇનસ 92, કાઢો આન્સર 146 લાવો. તો ન્યુટ્રોનની સંખ્યા 146 છે બેટા. યા બોર્ડ માટે આવા ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. હેને ભૈયા હમણાં જ જોયું કે ન્યુક્લિયસમાં સરેરાશ ઘનતા પાણીની ઘનતા કેટલા ગણી છે? તો ન્યુક્લિયસની ઘનતા એપ્રોક્સ શું છે? ન્યુક્લિયસની ઘનતા 10 થી 17 ના ક્રમની છે. પાણીની ઘનતા 10 થી 3 છે. તો રો ઓફ ન્યુક્લિયસ અપોન રો ઓફ વોટર લગભગ એપ્રોક્સ શું થાય? 10 ના 14 ના ક્રમનું થાય. તો 10 ના 14 ના ક્રમ વાળો ઓપ્શન તો શું છે બેટા? લગભગ BB છે, તો BB ઇઝ ઓલવેઝ રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, યુરેનિયમ એક પરમાણુનું વિખંડન કરતા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા છૂટી પડે છે. તો ક્વેશ્ચન એવો છે કે આટલા વોટના પાવર મેળવવા 1 સેકન્ડમાં કેટલા યુરેનિયમનું વિખંડન થવું જોઈએ? તો આ એક મસ્ત ક્વેશ્ચન છે, તો સાંભળજો. હવે અહીંયા શું છે? એક પરમાણુ છૂટા પડવા આટલી ઉર્જાની જરૂર છે. ચલો 1 સેકન્ડમાં, તો 1 સેકન્ડની ઉર્જા કેટલી? તો ઉર્જા Q જોવે છે કેટલી? તો કે U/T. U કેટલો છે બેટા? 6.4. સોરી, ઉર્જા U બરાબર શું થઈ જશે? PT. P બરાબર U/T. તો ઉર્જા U બરાબર PT થઈ જશે. તો ઉર્જા કેટલી જોવે છે? 6.4 વોટ જોવે છે, નહીં જૂલ જોવે છે. વોટ ઇન્ટુ સેકન્ડ થઈ ગયું ને હવે તો વોટ ઇન્ટુ સેકન્ડ થઈ ગયું. તો આટલી જૂલ ઉર્જા જોવે છે, મળી નથી, જોવે છે. અને એક પરમાણુ છૂટું પાડતા કેટલી જોવે છે? 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો એકને છૂટું પાડતા કુલ ઉર્જા કેટલી છે? એકની ઉર્જા બરાબર 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઇક્વલ ટુ 200 ગુણ્યા 10⁶ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹. તો આની વેલ્યુ કેટલી થઈ? તો 200 ગુણ્યા 1.6 એનો આન્સર આવ્યો 320. તો 3.2 ગુણ્યા 10⁶ તો એટલે 13 તો થઈ ગયા. 13 ના બીજા 2 ઓછા તો 11 માઇનસ 11 જૂલ. હે ને એકની છે તો સાંભળો, 3.2 ગુણ્યા 10⁻11 જૂલ એક ઇલેક્ટ્રોન है, एक यूरेनियम है. तो 6.4 जूल કેટલા યુરેનિયમ है? તો જરૂરી સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 6.4 ભાગ્યા 3.2 ગુણ્યા 10⁻11. તો ઇટ વિલ બીકમ 2 × 10⁻11. તો 2 × 10⁻11
इज द करेक्ट आंसर, मतलब शी इज करेक्ट, राइट। चलो भैया फटाफट તમારા ક્વેશ્ચનના આન્સરો મને આપો કે આપેલ ન્યુક્લિયસ પ્રક્રિયા નીચે મુજબ છે તો x ની કિંમત, અગેન સેમ ક્વેશ્ચન, શું છે બેટા, કોણ ઘટે છે? ચલો 4 2 6 6 9 4 12 13 થવા જોઈતા હતા ને, તો એક ન્યુટ્રોન ઘટ્યો, તો ન્યુટ્રોન છે બેટા। નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ ન્યુક્લિયસ પ્રક્રિયામાં અહીંયા આગળ જોવા જાવ તો x ની કિંમત શોધવાની, આમાં શું કરવાનું? નીચેની વેલ્યુને સરખાવવાની, રાઈટ। તો નીચેની વેલ્યુ સરખાવો તો અહીંયા 92 બરાબર, અહીંયા 82, અહીંયા 2x અને અહીંયા -6, આવું લખાય કેમેસ્ટ્રી પ્રમાણે। ચલો 82 માંથી 6 જાય તો કેટલા બચે? તો ચલો 92 માંથી ગયા તો 10 વત્તા 6 બરાબર 2x, તો x બરાબર 8, હે ને। મેં ખાલી ને ખાલી કોઈ પણ શૃંખલા પ્રક્રિયાને, કોઈ પણ પ્રક્રિયાને શું કરી છે? ઇક્વલ કરી છે। હવે ક્વેશ્ચન છે બેટા ત્રિજ્યાનો ગુણોત્તર, પણ ત્રિજ્યા r ઇક્વલ ટુ, તો સૂત્ર શું છે? ત્રિજ્યા r ઇક્વલ ટુ સૂત્ર શું છે? r0 a⁻1/3, તો r1 અપોન r2 શું થશે? a1 અપોન a2 ની 1/3 ઘાત થશે, r0 કટ થઈ જશે। અને બે અલગ અલગ ન્યુક્લિયસ આપ્યા છે, Zn આપ્યું છે, એલ્યુમિનિયમ આપ્યું છે। Zn માટે 64 છે, એલ્યુમિનિયમ માટે एटॉमिक मास 27 है, तो 64 भाग्या 27। अरे भैया तू है मेरी हार्ड ड्राइव, कौन सी SSD, कम टाइम में लेगा तू ज्यादा डेटा। चलो भैया 64 भाग्या 27 तो खबर ना पड़ी, पर 64 એ 4 નો ઘન છે, તો અહીંયા 4 આવી જશે, અને 27 એ 3 નો ઘન છે, તો 4/3 આવી જશે બેટા। તો 4/3 ઇઝ કરેક્ટ આન્સર, BB ઇઝ ઓલવેઝ રાઈટ। 1 ગ્રામ દ્રવ્યને અનુરૂપ ઉર્જા, સમતુલ્ય ઉર્જા શું હોય બેટા? ડેલ્ટા mc² હોય, તો A ઇક્વલ ટુ કરો બેટા mc²। m કેટલો છે બેટા? 1 ગ્રામ, એટલે 1 ગ્રામ એટલે 10⁻³ kg, અને C છે 3 × 10⁸ નો વર્ગ, તો અહીંયા થઈ ગયું બેટા 9 × 10⁸ દુ 16, 8 દુ 16 × 10⁻³ તો આ થઈ ગયું 9 × 10⁻13 જૂલ। તો 9 × 10⁻13 જૂલ ઇઝ ધ કરેક્ટ આન્સર। એનસીઆરટી નો દાખલો પણ છે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, સિમિલર, કેટલા ન્યુટ્રોન હોવા જોઈએ? રાઈટ, તો ન્યુટ્રોન માટે એક કામ કરો, અહીંયા છે ને ઇક્વલ આવશે બેટા। સૌથી પહેલા તો 56 36 92 પ્રોટોન કેલ્ક્યુલેટેડ, પ્રોટોન બરાબર છે, કશું જ નહીં કરવાનું, 236 માંથી બાદ કરી દેવાના, 144 તો આવી ગયા, -89 પણ આવી ગયા, કેટલા બચ્યા? 3, તો 3 ન્યુટ્રોન હોવા જોઈએ, 3 ન્યુટ્રોન હોવા જોઈએ। અહીંયા કેટલા હોવા જોઈએ? 3, તો બેલેન્સ થાય છે, તો આન્સર આવી ગયો બેટા 3 ન્યુટ્રોન। બેલેન્સ કરવાનું છે, બેલેન્સ બહુ સામાન્ય છે, નીચેના ઇક્વલ ટુ ઉપરના ઇક્વલ, નીચે અને ઉપરના ઇક્વલ, રાઈટ। ભારે ન્યુક્લિયસમાં સ્થાયીપણા માટે ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર તમે જો ધ્યાનથી વાંચ્યું હોય તો 3:2 છે। આવું ક્યાં જોવા મળ્યું હતું? ન્યુટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર, તો બેટા મેં આગળ જ એનસીઆરટીની લાઈન ભણાવી છે। ક્યાં ભણાવી છે બેટા? અહીંયા જો એક થિયોરીમાં આપણે લખ્યું હતું કે ભારે ન્યુક્લિયસ માટે 3:2 નો રેશિયો, યસ એક્ઝેક્ટલી, ભારે માટે અહીંયા આગળ 3 રેશિયો ગુણોત્તર વધીને 3/2 થાય, જ્યારે હલકા માટે 1:1 હોય છે, રાઈટ। તો આન્સર આવી ગયો 3/2। નેક્સ્ટ ક્વેશ્ચન અગેન શું છે બેટા? તો આપણે ડેલ્ટા mc² કરવાનું, શું કરવાનું બેટા? ડેલ્ટા mc² કરવાનું। ડેલ્ટા m શોધવા માટે શું કરવાનું બેટા? તો કે ભાઈ થોરિયમ છે, હિલિયમ અને યુરેનિયમ થાય છે શું? થોરિયમ બને છે યુરેનિયમ, ઓકે, યુરેનિયમ છૂટો પડતા આ બંને બને છે, તો યુરેનિયમમાંથી શું બન્યું? થોરિયમ વત્તા 2He, તો આનું દળ m1 લઈ લો, આનું દળ m2 લઈ લો, અને ડેલ્ટા mc² કરો એટલે માસ ઓફ યુરેનિયમ આવું કરીએ, માઇનસ માસ ઓફ થોરિયમ માઇનસ માસ ઓફ હિલિયમ, અને આ જે આન્સર આવે એના ગુણ્યા 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, આ તમારો આન્સર। ચલો કોમેન્ટ બોક્સમાં હવે તમે જણાવો કે આનો આન્સર કેટલો આવે છે, હે ને? એકવાર ચલો ફટાફટ જણાવો કે આ આન્સર કેટલો આવે છે, હે ને? ચલો કોમેન્ટ બોક્સમાં આન્સર જોવે છે, જલ્દી આપી દો યાર, મજા આવી જાય, હે ને? ચલો આ ક્વેશ્ચન બેઝિકલી કેન્સલ થઈ ચૂક્યો છે, પણ છતાં કરવો હોય ને તો કેવી રીતે કરાય ખબર છે? કે ભાઈ 34.98 શું છે બેટા? ક્લોરીન છે, અને એનું પ્રમાણ કેટલું છે? 75%, તો ગુણ્યા 75.4 કરો, વત્તા 36.98 નું પ્રમાણ કેટલું છે? તો કે એનું પ્રમાણ છે 24.6%, એને કરો અને ભાગ્યા 100 કરી નાખો, તો તમારો આન્સર છે ને ક્લોરીનનું દળ આવી જશે, અને એ જે દળ છે ને એ તમને ખબર છે કે 35.47 ની નજીક આવશે, તો 35.47 ની નજીક તમારો પરફેક્ટ આન્સર મળી જશે। તો BB ઇઝ ઓલવેઝ રાઈટ।
હા, પરમાણુ દળાંક ખાલી જગ્યા ધરાવતા ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોટાઇડ બંધન ઊર્જા લગભગ અચળ હોય છે. યાદ કરો તો 30 થી 170 વચ્ચે ન્યુક્લિયોટાઇડ બંધન ઊર્જા લગભગ કેવી હતી? સમાન હતી. તો 30 થી 170 વચ્ચે સમાન. ચલો, આ સાથે આ લેક્ચર્સની કમ્પ્લીટ થાય છે, પણ ફરી આવા લેક્ચરમાં નેક્સ્ટમાં ફરી મળીશું. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં એટલું જલ્દી કહીશ કે પોતાનો બિહેવિયર એવું રાખજો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત ને ગર્વાંતિક અનુભવે, વડીલોને માન સન્માન, બચ્ચાઓને પ્યાર જરૂરથી આપજો. સો સ્ટે ટ્યુન વિથ PW. બાય બાય.